પાટીદાર અનામત આંદોલન સમયે આંદોલન કરતા હતા ત્યારે રાજદ્રોહી અને હવે ભાજપમાં જોડાયા એટલે રાષ્ટ્રભક્ત લલિત કગથરાના આ પ્રહાર છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસે પરત ખેંચવામાં આવ્યા છે। હાર્દિક પટેલ સહિતના અનેક નેતાઓ તેમાં સામેલ હતા, જેની સામે આ ગંભીર કેસો હતા। તેને જ લઈ લલિત કગથરાએ પ્રહાર કરતા કહ્યું કે બીજેપી કાયદાનો મિસયુઝ કરે છે, વિચારસરણી સામે વાંધો છે, કારણ કે પાટીદાર આંદોલન દરમિયાન રાષ્ટ્રદ્રોહની કલમ લગાડી ત્યારે પણ સરકાર ખોટી હતી, એટલે રાજકીય રીતે આવી મોટી કલમનો ઉપયોગ એક આંદોલનને કચડવા તેનો ઉપયોગ કર્યો। સરકારે 14 જેટલા કેસ પરત ખેંચ્યા છે। હાલ ગુજરાતમાં 2015માં આ અનામત આંદોલન થયેલું। હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા, રેશમા પટેલ જેવા નેતાઓ ઉભરી આવ્યા હતા અને આ તમામ સામે રાજદ્રોહ સહિતના અનેક કેસો થયેલા હતા। આજ ગુનાઓ પરત ખેંચવાની માંગ અમુક સમયથી કરાઈ રહી હતી। આંદોલનના 10 વર્ષ સુધી ગુના પાછા નહોતા ખેંચાયા। હાલ આ નિર્ણય લેવામાં આવ્યો છે।